નમસ્કાર. સર્વ મિત્રોને, કુટુંબને મારા નમસ્કાર ને મારી યાદ. એક કવિતા રજૂ કરું છું. સૂર્યને મિત્ર કહેવાય છે, સૂર્યને પણ મિત્ર કહેવાય છે. પૂર્વ ભૂમિકા આપું. રાત ભલે કાળી હતી, શ્યામલ હતી, બરફની વર્ષા અહીં ભરમાર હતી. હૂંફ હતી પણ ઘરની, પરિવારની, હમસફરની. રજાઈ શું કેવળ એક કારણ હતી? રવિ ઉગ્યો છે, આજે છે રવિવારનો. આરામની નિંદર પછીની નવચેતના વહેતી હતી. સમય નથી થંભતો કોઈ માટે, ખબર છે. સમય નથી થંભતો કોઈ માટે, ખબર છે. પણ તમને બધાને મળવાની એક આસ હતી. હવે સૂર્ય અને મિત્ર. અદિતિનો પુત્ર દૂર કરે છે અંધકાર, હિરણ્યના ગર્ભમાંથી લાવ્યો છે શક્તિનો સંચાર. થીજી ગયેલી ભાવનાઓ, થોભી ગયેલા શ્વાસને, આ મારી જ ઉગ્યો છે, ઓગળી ગયો લઈ પ્રકાશને. એને અકાર્ય ખગ સવિત્ર કે કહો ભાસ્કર, એને અકાર્ય ખગ સવિત્ર કે ભાસ્કર કહો. આ ભાનુ છે એ તો પૂષણ આપી રહ્યો. દોસ્ત છે એ સર્વનો જીવનનો, આપે છે એ વગર ભેદભાવ. મૂર્તિમંત છે દેવત્વનો. સાથ દો ના દો, આ કરે છે યાદ, આ કરે છે યાદ. દોસ્ત એને કહો, આપો એને દાદ. પહેલા જેવું કશું જ રહેતું નથી એમ કહેવાય છે, પણ જે સમય ક સમયે સાથ આપે એને જ ભાઈ કે ભાઈબંધ કહેવાય છે. નીતિ ન્યાય ભૂમિતિ તર્કથી ઉપર છે આ ઋત. નીતિ ન્યાય ભૂમિતિ તર્કથી ઉપર છે આ ઋત. શક્તિ ભક્તિ ઉર્જાનો એ વર્ષાવે છે અમૃત. દોસ્ત છે એ જગત મિત્ર છે આ સર્વવ્યાપી. સર્વને સર્વત્ર સર્વકાલ સરખું જ તેજ આપે છે તોલી ને માપી. શરીર મન બુદ્ધિના દરવાજા બારી ખુલે છે કેવા ને ક્યાં. એ જ અવરોધ છે કે આવકાર, તે જ એનું સરખું છે જ્યાં ને ત્યાં. જ્ઞાન સમજ પ્રેમ હૂંફ સંગાથનું તેજ આપે છે એ. શું એટલે જ સૂર્યને મિત્ર કહેવાય છે? શું એટલે જ સૂર્યને પણ મિત્ર કહેવાય છે? સર્વ મિત્રોને મારા અભિવાદન. હેપી 2024 ટુ ઓલ.